નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાપી દમણની સરહદ પર પોલીસનું સખત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દમણથી જે દારૂ પીને નબીરાઓ નીકળે છે તે નબીરાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દમણમાંથી ગેરકાયદેસર લવાતા દારૂને પકડવા માટેનું પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વાપી દમણની સરહદ પર વલસાડ જિલ્લાની વાપી ટાઉન પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું। ગુજરાત દમણની બોર્ડર પરનું આ ચેકિંગ 31મી ડિસેમ્બર પહેલાં 30મી ડિસેમ્બર દમણના બારમાંથી દારૂ સેવન કરીને ગુજરાતમાં આવતા શરાબ શોખીનોને કાયદાનો પાઠ ભણાવવા માટે કરવામાં આવ્યું હતું। જે અંતર્ગત વાપી ટાઉન વિસ્તારમાં આવતા ડાભેલ ચેકપોસ્ટ ખાતે પોલીસ જવાનો દમણ તરફથી આવતા વાહન ચાલકોનું ચેકિંગ કરતા હતા। ચેકિંગ દરમિયાન બંને ચેકપોસ્ટ પરથી અંદાજિત 50 જેટલા પીધેલાઓને પકડી પાડ્યા હતા। પોલીસ જવાનોએ દમણ તરફથી આવતા કાર ચાલક, બાઇક ચાલક, રિક્ષા ચાલક, રિક્ષામાં મુસાફરોનું બ્રેથ એનાલાઇઝર કરીને ચેકિંગ કરવામાં આવ્યું હતું। તેમજ વાહનોની ડિક્કી સહિત વાહનોમાં તપાસ કરી પોલીસની આ કાર્યવાહીથી દમણ તરફથી આવતા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો।